નમસ્કાર. એક સીધો સાધુ સવાલ. આપણે આપણા બાળકના ડોક્ટર પર આંખ બંધ કરીને ભરોસો કરીએ છીએ ને, બરાબર? પણ એ જ ભરોસો શિક્ષક પર કેમ નહીં? આજે આપણે એક શિક્ષકે લખેલા બહુ જ રસપ્રદ લેખ પર નજર કરીશું. આ લેખ શિક્ષણ અને શિસ્ત વિશેની આપણી જે ધારણાઓ છે ને, એને જરા હચમચાવી નાખે એવો છે. એમ કહી શકાય કે આ એક વિચાર છે જે કદાચ આખો દૃષ્ટિકોણ જ બદલી નાખે. તો ચાલો શરૂ કરીએ. તો લેખની શરૂઆત જ એક સવાલથી થાય છે. શું તમે ક્યારેય તમારા બાળકને ડૉક્ટર પાસે લઈ ગયા છો? હવે આનો જવાબ તો લગભગ બધાનો હા જ હશે, ખરું ને? આ તો સાવ સામાન્ય વાત છે. પણ લેખક આ સાવ સામાન્ય લાગતા સવાલમાંથી જ એક બહુ મોટો મુદ્દો ઊભો કરે છે. વિચારો, જ્યારે બાળક બીમાર પડે છે ને, ત્યારે ડૉક્ટર જે સારવાર આપે એ ભલેને કેટલીય દુઃખદાયક હોય, આપણે એને તરત જ સ્વીકારી લઈએ છીએ. પછી ભલે એ ઇન્જેક્શનની તીણી સોય હોય કે પછી સર્જરીની છરી, આપણે ક્યારેય વિરોધ કરતા નથી. કેમ? કારણ કે અંદર ક્યાંક આપણને ડૉક્ટરની નિયત પર, એમના કામ પર અતૂટ વિશ્વાસ છે. આપણે દિલથી માનીએ છીએ કે આ જે પણ તકલીફ છે ને, એ બાળકના ભલા માટે જ છે. પણ અહીં જ લેખક આખી વાતને એક નવો વળાંક આપે છે. એક બાજુ ડૉક્ટરની પીડા આપતી સારવાર પર આપણને સંપૂર્ણ વિશ્વાસ છે, અને બીજી બાજુ જેવો કોઈ શિક્ષક બાળકને થોડો ઠપકો આપે કે શિસ્તમાં રાખવા માટે કોઈ પગલું ભરે તો તરત જ ફરિયાદ લઈને સ્કૂલે પહોંચી જવાય છે. કેમ આવું? આ બેવડું ધોરણ કેમ? આ જ સવાલ છે જે ખરેખર વિચારવા જેવો છે. શું એવું ના બની શકે કે શિક્ષકની જે કડકાઈ છે એનો હેતુ પણ પેલા ડૉક્ટરની સારવાર જેવો જ હોય, એકદમ બાળકના ભલા માટે? જેમ ડૉક્ટર શરીરના રોગને મટાડે છે, એમ શિક્ષક કદાચ બાળકના સ્વભાવની, એના વ્યક્તિત્વની ખામીઓને દૂર કરી રહ્યા હોય. એવું ના બને? તો આ જ મુદ્દા પર લેખક એમની પહેલી સરખામણી રજૂ કરે છે. શિક્ષક એક ડૉક્ટર તરીકે. લેખક બહુ સરસ રીતે સમજાવે છે કે જુઓ, જેમ કડવી દવા શરીરને સાજું કરે છે, બરાબર? એ જ રીતે શિક્ષકની શિસ્ત, ભલે એ સમયે આપણને જરાક અપ્રિય લાગે, ખરાબ લાગે, પણ એ બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે, એને એક સારો નાગરિક બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. એનો હેતુ હંમેશા ઓલવેઝ એક પોઝિટિવ પરિણામ લાવવાનો જ હોય છે. અને હવે લેખક આપણને એક બીજી સરખામણી તરફ લઈ જાય છે. અને આ તો કદાચ પેલી ડૉક્ટરવાળી વાત કરતાં પણ વધુ ઊંડી છે. એ છે શિક્ષક એક શિલ્પકાર તરીકે. જરા વિચારો, એક શિલ્પકાર શું કરે છે? એ એક સાધારણ દેખાતા પથ્થર સામે જુએ છે અને એની અંદર છુપાયેલી એક અદ્ભુત મૂર્તિને જોઈ લે છે. અને પછી બસ ધીરે ધીરે ખૂબ જ કાળજીપૂર્વક ટાંકણી અને હથોડી લઈને એ પથ્થરના જે બિનજરૂરી ભાગો છે એને દૂર કરતો જાય છે. શા માટે? જેથી અંદર છુપાયેલી પેલી શ્રેષ્ઠ કૃતિ, પેલી માસ્ટરપીસ બહાર આવી શકે. અને લેખક કહે છે કે બસ આ જ વાત શિક્ષણને પણ લાગુ પડે છે. દરેક બાળક એક કાચા પથ્થર જેવું છે, જેની અંદર અપાર શક્તિઓ છુપાયેલી છે. અને શિક્ષક એ જ શિલ્પકાર છે, જે એ બાળકની ખામીઓને, એની નબળાઈઓને દૂર કરે છે. ભલે એના માટે ક્યારેક કડકાઈની હથોડી વાપરવી પડે. કેમ કે અંતે તો લક્ષ્ય એક જ છે, એક ઉત્તમ વ્યક્તિત્વનું નિર્માણ કરવું. તો આખી વાતનો સાર એટલો જ છે કે ટાંકડી અને હથોડીના ઘા સહન કર્યા વગર કોઈ પથ્થર મૂર્તિ નથી બનતો. બસ એ જ રીતે શિક્ષકની યોગ્ય શિસ્ત અને કડકાઈ વગર બાળકના શ્રેષ્ઠ સ્વરૂપનું ઘડતર શક્ય નથી. આ કડકાઈ તોડવા માટે નથી હોતી, એ તો ઘડવા માટે હોય છે. તો ડૉક્ટર અને શિલ્પકાર, આ બંને સરખામણીઓ પછી લેખક આપણને આખા લેખના સૌથી મહત્વના મુદ્દા પર, એના નિષ્કર્ષ પર લાવે છે કે આખરે આ વિશ્વાસનું પરિણામ શું હોય. અને આખા લેખનો જે નિચોડ છે એ આ એક વાક્યમાં સમાઈ જાય છે. લેખક સીધી અપીલ કરે છે કે જેટલો વિશ્વાસ બાળકના ડૉક્ટર પર રાખો છો, તેટલો જ વિશ્વાસ બાળકને ભણાવતા શિક્ષક પર રાખો. બસ એટલો ભરોસો કેળવો કે શિક્ષક જે કંઈ પણ કરી રહ્યા છે એ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે જ છે. અને જો આટલો વિશ્વાસ રાખવામાં આવે તો પરિણામ કેવું મળે? લેખક પૂરી ખાતરીથી કહે છે, પરિણામ શ્રેષ્ઠ સિવાય બીજું કંઈ નહીં હોય. કારણ કે શિક્ષણ એ ફક્ત ચોપડીના પાઠ ભણાવવાનું કામ નથી. એ તો એક વ્યક્તિત્વને, એક ભવિષ્યને ઘડવાનું કામ છે. સવાલ એ છે કે શું આ વિશ્વાસ આપણે આપણા શિક્ષકોને આપી શકીએ?